દરેક પ્રસંગ, દરેક કથા અને દરેક વાતો બધા માટે ના હોય. એમ પણ ભાગવતજી જેની સંસાર આસક્તિ સમાપ્ત થઈ ચૂકી છે અને જેને કેવલ હવે ભગવત પ્રાપ્તિ કરવી છે, એના માટેનો આ ગ્રંથ છે. આપણે બધા લોકો આને વિશ્વ ગ્રંથ બનાવવા અને બધા માટેનું બધાને માનતા હોય એનું, બધા ખરેખર જોવા જાઓ તો ઘણી વસ્તુ સ્પેશિયલાઇઝ પણ હોય છે, સ્પેસિફિક અમુક લોકો માટે જ હોય છે. એ બધા માટે ના હોય છે. જેની સમજ નાની હોય એને બહુ મોટી વાત કરો ને તો એને શ્રદ્ધા જાગવાની જગ્યાએ શંકા જાગવા લાગે. જેને કાર ચલાવતા જ ના આવડતી હોય એને તમે ભલે રોલ્સ રોય કાર આપો બેસાડીને, એને તો ટેન્શન જ થવાનું કે ચલાવવી કઈ રીતે, એને આવડતી જ નથી. આનંદ તો એને આવે જેને ચલાવતા આવડતી હોય, જે ઉત્તમ રીતે એને માણી શકે. એમ કોઈ સાધનની ઉત્તમતા જ કાફી નથી, પણ એ સાધકની ઉત્તમતા પર આધાર રાખે છે. અને એનાથી ઉલટું છે, સાધક ઉત્તમ હોય અને કદાચ સાધન એટલું ઉત્તમ ન હોય છતાં જે ચતુર હોય એનો ઉત્તમ ઉપયોગ કરી શકે છે. એટલે આ શ્રીમદ ભાગવત નિવૃત્ત તર્ષૈ રૂપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. जिसकी सभी तृष्णाएं समाप्त हो चुकी है उनके लिए ये औषधि है. और इसीलिए इसमें ऐसी गहनतम कथाएं हैं जिससे धीरे 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 एक एक विकार समाप्त होता हुआ आपके मन के सभी भाव कृष्ण की ओर लग जाएं. जितनी भी आपकी चित्त की वृत्तियां हैं वो नाना प्रकार से भगवान में लग जाएं. ये प्रयास भागवत का है. मतलब भगवान के अलावा आपके चित्त में कुछ न बचे, यही भागवत का फल है. भगवतमय हो जाए. भागवत का अर्थ ही होता है जो भगवान का वही भागवत. भगवान ना बनावानी कला भागवत में है. संसार आसक्ति ओછી કરતા થતા 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 કૃષ્ણમય, વ્રજ ભક્તમય અને એક યાત્રા છે દરેક ભક્તોના ભાવને અનુભવવાની. તમે ભાગવત સાંભળો ને અને એક એક સ્કંદમાં તમને એક એક ભાવ. કુંતાજીની સ્તુતિ કરતા તમને એમ લાગે તમે કુંતા છો ને સ્તુતિ ગાઈ રહ્યા છો. ભીષ્મજીની સ્તુતિ સાંભળો એમ લાગે કે તમે બાણસૈયા પર સુતા છો ભીષ્મજીની જગ્યાએ અને તમે પ્રભુના ભાવને એક એક ભક્તોના ભાવોને અનુભવ કરતા કરતા કૃષ્ણ સુધી પહોંચવાની યાત્રા, એનું નામ જ ભાગવત છે. દશમસ્કંદની પણ કથા શરૂ થાય એટલે નંદ મહોત્સવથી આનંદ શરૂ થાય. નંદ બાબાના ચિત્તમાં કેવો આનંદ આવ્યો હશે, વ્રજ ભક્તોના મનમાં કેવો આનંદ. અને એ કરતા કરતા એક એક ભક્તોના ભાવને અનુભવ કરતા કરતા, એટલે કે આ જે યાત્રા હોય છે, આપણે દરેક ભગવદીઓ થકી એના ભાવને ધારણ કરી કૃષ્ણને માણવાની પ્રક્રિયા, એનું નામ જ ભાગવત છે. ક્યારેક યશોદા બનીને માણો, ક્યારેક ગોપી બનીને માણો, ક્યારેક સંયોગ રૂપે માણો, ક્યારેક ગોપી ગીત ગાતા વિપ્રયોગ રૂપે માણો. અડધો કલાક પહેલા હસતા હો બાલ લીલા સાંભળીને, અને કલાક પછી જયારે વિપ્રયોગની કથા આવે તો એ જ હસતી આંખો ભીની થઈ અને આંસુઓ સારવા લાગે. કેવી ભક્તો સાથેના અનુભવની આ યાત્રા છે. એટલી જ ભાગવતની મહત્તા છે કે સાંભળતા સાંભળતા સુતેલી ગોપી જાગી જાય છે આપણા બધાના અંતઃકરણમાં અને પુકારવા લાગે છે કે હવે કૃષ્ણ સિવાય બીજું કાંઈ જીવનમાં જોઈતું નથી. 7 જ દિવસ પરીક્ષિત પાસે છે. તમે આખા વર્ષમાંથી 7 દિવસ ટાઈમ કાઢીને લાયા ને એ રીતે ભાગવત ન સાંભળો. ભાગવતમાં બેસો એટલે પરીક્ષિતને શ્રાપની કથા આવે એટલે માની લેવું મને પણ શ્રાપ લાગ્યો છે, મારી પાસે પણ 7 જ દિવસ છે, 8મો દિવસ મારી પાસે નથી. અને જયારે આ રીતે સાંભળશો ને ત્યારે એમ થાય કે એક શબ્દ જવા દેવો નથી. ક્યાં કયા શબ્દે ભગવાન મારા હૃદયને સ્પર્શી જાય કોણ જાણે, કયું ટીપું પડી જાય ને બીજમાંથી અંકુરો ફૂટી જાય કોણ જાણે. એક ક્ષણ કથાની ગુમાવવી નથી. 7 જ દિવસ મારી પાસે. પછી તો આ બધું જ છોડીને જવાનું છે. આ ભાવ સાથે જ્યારે પણ કથામાં બેસો ને ત્યારે નક્કી કરો, એવો મનમાં નિર્ધાર કરો, શ્રાપ પરીક્ષિતને નથી, મને લાગ્યો છે. મારી પાસે 7 જ દિવસ છે અને મારે જવાનું છે. પછી જો એક એક અક્ષર કેવો અસર કરે છે. આપણે વધારે અરે આજનો દિવસ ગયો વાંધો નહીં, પાછી કથા થશે ને ત્યારે સાંભળી લઈશું.
પાછી કથા તો થશે, પણ તું હોઈશ કે નહીં એ કાંઈ નક્કી નથી. આ બધું પાછું થવાનું ક્યાંક ને ક્યાંક. દુનિયામાં ચાલતું જ રહેવાનું છે, બધું જ થશે. આપણે હોઈશું કે નહીં એ આપણને ખબર નથી. અને એટલે આપણે તો આ ઘડી રડિયામણી છે. ઘડીઓ ઘણી આવશે, આ ઘડી નહીં આવે. એટલે આ ઘડીને જવા નથી દેવી. ચર્ચા રાસ પંચાધ્યાયની આવી 5 અધ્યાયમાં રાસની કથા છે. 29 થી 33 અધ્યાય રાસના માનવામાં આવ્યા. 5 અધ્યાય એટલે અને રાસની કથા એટલે રાસ પંચાધ્યાયી એમ કહેવાય. રાસમાં પુરુષોને પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીઓને પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓને પ્રવેશ છે. અને ગોપી એ કોઈ વ્યક્તિ નથી, એ ભાવની અવસ્થાનું નામ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થાનું નામ ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની ધ્વજા કઈ છે. નારદજીને પૂછો તો કહે યથા વ્રજ ગોપિકા નામ. કૃષ્ણને કઈ રીતે ચાહવો? તો કે જેમ ગોપીજનોએ પ્રેમ કર્યો એ રીતે. પ્રેમની સર્વોચ્ચ અને સૌથી અધિક પવિત્ર અવસ્થા એનું નામ જ ગોપીની અવસ્થા છે. એ અવસ્થાએ ગોપીજનો જ્યારે કૃષ્ણને પ્રેમ કરે છે ત્યારે એ પ્રેમની સર્વોચ્ચ અવસ્થાએ બેઠા છે. આપણા તો માર્ગના ગુરુ ગોપીજનો, એમ મહાપ્રભુજી કહે ને ગોપિકા નામ ગુરવ પ્રોક્તા. આપણા પુષ્ટિ માર્ગના ગુરુ ગોપીજનોને કયા છે. તો ઘણી વાર કહું, વ્રજમાં આવીને હંમેશા એમ થાય બધા કે ઠાકોરજી દેખાય, ઠાકોરજી. મને એમ થાય કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય વ્રજમાં. કોઈ એકાદ ગોપીજનની ઝાંખી થઈ જાય, અરે એમની ચરણ પડેલી પગલીઓ દેખાઈ જાય ને તોય આપણે તો કૃતાર્થ થઈ જઈએ. ઉદ્ધવજી એ પણ વ્રજમાં આવ્યા ને, મથુરા હતા ત્યાં સુધી ભગવાન 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 કરતા હતા. વ્રજ આવ્યા ને પછી તો વંદે નંદ વજ સ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણ. આ ગોપીઓની ચરણ ધૂલી અમને મળી જાય જે ત્રિલોકને પાવન કરી રહી છે. આશા મહો ચરણ રેણુ દુષામ મામસ્યા. કોઈ ગુલબલતા ઔષધિ બનાવજો કે એમના ચરણ અમારા પર પડી જાય. એ અવસ્થાની કથા છે. કદાચ આપણે બહુ દૂર બેઠા છીએ અવસ્થાથી. એટલી ઊંચાઈ પરની અવસ્થા છે કે ક્યાંક ડોક ઊંચું કરીને જોવા માંગીએ તોય ઝાંખું ઝાંખું દેખાય એવું છે. પણ કૃપા કરીને ભાગવતમાં ગાયું છે. અરે ગોપાલદાસજી તો કે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિશે બાકી. સપ્તમ આખ્યાનમાં કહ્યું કે દિવસ એકાદની, એકાદ દિવસની લીલા જ ગાઈ છે. બાકી બધી લીલાઓ તો રહી જ ગઈ. 7 જ દિવસ હતા, એમાંય 5 દિવસ તો જતા રહ્યા હતા અને 6ઠા દિવસે આ બધું ગાવાનું હતું. એટલે છેલ્લે 10મો સ્કંદ તો 3 દિવસ આવે. એટલે એમ થયું એકાદ દિવસની લીલા જ ગાઈએ તો બાકી લીલા રહી ગઈ તો શું થયું? તો કે અષ્ટ સખાઓને પ્રગટ કર્યા અને બાકીની બધી લીલાઓ ગવાઈ. એટલે જ અષ્ટ સખા કીર્તનકારોને આપણે શું કહીએ? કીર્તનયા. આ કથા ગાઈ સુખદેવજી. સુખને સંસ્કૃતમાં કીર કહેવાય ને, તો કીર્તનયા જે સુખદેવજીના વંશજ છે એ જ કીર્તનિયા છે. એટલે કે જે સુખદેવજી એ કથા ગાવાની રહી ગઈ હતી એ આપણા અષ્ટ સખા કીર્તનિયા દ્વારા પ્રગટ કરવામાં આવી. એવી વિવિધ લીલાઓ પ્રગટાવી, બધી જ લીલાઓને પ્રગટાવી છે. પ્રવેશ કરીએ પંચાધ્યાયની કથામાં. ગોપીજનોના સ્નેહની કથા છે. 2 પ્રકારના મુખ્ય ગોપીજનો છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. વેદની ઋચાઓ જેને ભગવાનના ગુણગાન ખૂબ કર્યા પણ પ્રભુના સ્વરૂપનો અનુભવ એમને ન થયો. ત્યારે વિનંતી કરી કે પ્રભુ આપના વિશે બહુ ગાઈએ છે પણ આપનો અનુભવ ક્યારે કરીશું? કોઈના વિશે નિબંધ લખો એ જુદી વાત છે ને કોઈનો અનુભવ કરવો એ જુદી વાત છે. તો આપના વિશે ગાયું બહુ પણ આપનો અનુભવ નથી. ત્યારે કહ્યું કૃષ્ણ સ્વરૂપે પૂર્ણા સ્વરૂપે પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા. મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ ભગવાનને જુએ છે અને દોડતા ચરણોમાં પડી જાય છે.
અને વિનંતી કરે છે કે પ્રભુ, અત્યાર સુધી અમે એમ સમજતા હતા કે મોક્ષનો આનંદ સર્વોચ્ચ છે અને એનો આનંદ અમે અનુભવી રહ્યા છીએ, પણ આપને જોઈને હજી કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? શું એ મુક્તિના બ્રહ્માનંદ કરતાય મોટો છે? એવું કે હા, એ છે મારો સ્વરૂપાનંદ. એક છે પેંડો થઈ જવું, એક છે પેંડો ખાવો. પેંડો બની જવું એ મોક્ષાનંદ, અને પેંડો ખાવો એ છે સ્વરૂપાનંદ. તમે પેંડો થઈ જાઓ તો તમારો આનંદ ન રહે, પેંડામાં ભળી જાઓ, પણ પેંડો મુખમાં મૂકો તો એનો સ્વાદ કંઈક જુદો જ આવે. એટલે વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ. તો આ રાસલીલા શા માટે પ્રભુ કરે છે? પેલા જ કહ્યું, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણે જુદી ઘટનાઓ છે. હવે ભગવાનને મેળવવાની ઘટના છે, અને મળ્યા ત્યારે જ કહેવાય કે પછી ક્યારેય છૂટા ન પડીએ. રોમ રોમમાં એ જ વસી જાય, કણ કણમાં કૃષ્ણ રમી જાય, એના વગર એક ક્ષણ અને એક કણ બાકી ન રહે, ત્યારે માનું કે હવે કૃષ્ણને પામ્યા. જેમ યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યારે તમારો રોમ રોમ યમુનામય ભીતર છે, અને એ જ પ્રાપ્તિ કયું છે? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. આ સકલ ગાત્રોનો સંગમ એ જ રાસનું પરમ ફળ છે. એક રૂવાડો પણ કૃષ્ણ વગર બાકી ન રહે. કૃષ્ણ રસ રોમ રોમમાં વ્યાપી જાય, એ જ રાસનું પરમ ફળ. અને 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વરૂપને સ્થાપ્યું, એને કહેવાય રાસ પંચાધ્યાય. અદ્ભુત ચર્ચા સુબોધનીજીમાં તો મહાપ્રભુજી ખૂબ સુંદર ચર્ચાઓ કરી છે. પ્રવેશ કરીએ. કારિકા મહાપ્રભુજી લખે છે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો આનંદ અનુભવ કરી ચૂક્યા છે, હવે એમાંથી કાઢી વ્રજ ભક્તોને ભજનાનંદનું દાન કરવું છે, સ્વરૂપાનંદનું દાન કરવું છે. ભજ સેવાયામ ધાતુ છે. એનો અર્થ એ થાય કે સ્વરૂપ આસક્તિ ખરી, ભક્તિની શરૂઆત કૃષ્ણમાં એમાં થાય, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવી. આપણે પ્રાપ્તિ તો લીલામાં કરવી છે. કારણ કે સ્વરૂપમાં પ્રાપ્તિ થઈ જાય તો મોક્ષ થઈ જાય, એટલે મુક્તિ નથી જોઈતી. લીલામાં પ્રવેશ દ્વારા ભગવત સેવા જોઈએ છે. એ સ્વરૂપ સેવાનો અધિકાર, એનું સુખ જોઈએ છે. એ જ આપણા માર્ગનું પરમ ફળ છે. એટલે ભજનાનંદ યોજને, ભજનાનંદ એટલે ભજ સેવાયામ ધાતુ છે સંસ્કૃતમાં, એ સેવાના આનંદનો અનુભવ. અને એટલા માટે ઠાકોરજી આ લીલા કરે છે. પ્રવેશ કરીએ પંચાધ્યાયમાં. શુક ઉવાચ ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. શરૂઆત જ ભગવાન શબ્દથી કરી. કોઈ પણ કથામાં પ્રવેશ કરતા પહેલા ભગવત બુદ્ધિ તમારી થઈ કે નહીં, એ સમજવું, જાણવું બહુ મહત્વનું છે. કૃષ્ણ ભગવાન રૂપે ચિત્તમાં સ્થાપિત થાય તો જ આ લીલામાં પ્રવેશ કરો. હજી પણ કૃષ્ણ કોઈ મહાપુરુષ છે ને કોઈ વિશેષ વ્યક્તિ છે ને એક આદર્શ પેલું છે, વ્યક્તિ તરીકે જોશો તો દોષ દેખાશે. ભગવાન બુદ્ધિ, ભગવત બુદ્ધિ સ્થાપિત થાય પછી જ પ્રવેશ કરો. એટલે આપણે ત્યાં તો હરિરાયજી, ગુસાઈજી, મહાપ્રભુજી અમુક ગ્રંથોમાં નિષેધ કરે છે. મધુરાષ્ટકની ટીકામાં પણ કહ્યું કે હજી જેને લૌકિક કામનાઓ સમાપ્ત ન થઈ હોય એને મધુરાષ્ટક જોવું બી નહીં, ગાવું બી નહીં, ના પાડ્યું. કારણ કે જ્યાં સુધી કર્તાના લેવલ પર બેસીને ન જુઓ ત્યાં સુધી એની ક્રિયા યા એની રચના એને પૂરો ન્યાય ન આપી શકાય. એ કયા લેવલે છે? આપણે સુખદેવજી, વ્યાસજી, સુદજી,
આ બધા જે ભગવદીઓ ને શ્રોતાઓ વક્તાઓ છે એની સ્થિતિ ક્યાં છે? આપણો દ્રષ્ટિકોણ ને એના દ્રષ્ટિકોણમાં બહુ મોટો ફરક છે. આપણને તો સવારે ચા ના મળે તોય માથું ચડી જાય, અને પાછા કથામાં ભાગવતમાં ભગવાને આમ કર્યું, ભગવાને આમ કરે. ક્યાં ભગવાનની વાત? આપણે ક્યાંક એ વાત કરવા માટે, અને જે વસ્તુનું નોલેજ ના હોય ને એના માટે કોઈ કોમેન્ટ નહીં કરે. આપણી તકલીફ શું છે? કાંઈ ખબર નથી હોતું, ખાલી એક મેસેજ વાંચ્યો તોય બધા વિશે કોમેન્ટ કરવા લાગી, ખાલી ઇન્ટરનેટ પર જોઈ, ખાલી કઈ ખબર જ નથી. કોઈ વસ્તુ ક્યાંકથી સાંભળી લીધી એટલે તુરંત મનમાં બેસી જાય, અને માણસને નેગેટિવ તો તુરંત બેસી જાય. કોઈની નિંદા કરવાની ઉતાવળ ન કરે. અત્યારના યુગમાં ચારે બાજુ લોકો વિવિધ પ્રકારથી બધા બોલી રહ્યા છે, ક્યાંય અટવાઈ ન જતા. તમે જાણો નહીં, તમે અનુભવો નહીં, તમે કોઈ રિસર્ચ કર્યું નથી. બોલે હું ભગવાનમાં નથી માનતો. એને પૂછ્યું તે શું સર્ચ કર્યું, તે શું ગોત્યું? ભગવાન છે એના માટેનો ગોતવાનો ક્યારે પ્રયાસ કર્યો? તો તારી ના પણ એક અંધશ્રદ્ધા જ છે. જેમ પેલાની હા અંધશ્રદ્ધા છે, એમ તારી ના પણ અંધશ્રદ્ધા જ છે. અને અંધશ્રદ્ધાથી ઉઠેલી ના એની વેલ્યુ શું? કોઈએ કોઈ પ્રયાસ કર્યો હોય, બધું સર્ચ કર્યું હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, અનુભવ કર, અને કોઈ કે ના હું ના માનું, તો આપણે માની કે ચલો આને આટલું સર્ચ કર્યું છતાં અને કાંઈ ન જડ્યું તો કંઈક સાચું કહેતા. મોટા ભાગની નાસ્તિકતા એ નાસ્તિકતા નથી, અંધશ્રદ્ધા છે. એ જ અંધશ્રદ્ધાનો વિરોધ કરનારા પણ એક જુદા પ્રકારની અંધશ્રદ્ધાથી જ ગ્રસિત છે. કારણ કે એનો કોઈ પ્રયાસ નથી, એને કાંઈ શોધ્યું જ નથી, કોઈ સર્ચ કર્યું નથી. અને એટલા માટે જે વસ્તુની જાણકારી તમારી ના હોય એમાં કોઈ કોમેન્ટ નહીં કરવાની, કોઈના માટે નિંદનીય શબ્દ બોલવા એ પણ એક ભક્તના મુખે બને તો કોઈની નિંદા ઉચ્ચારવી. એક વાર નિંદા કરવાથી તમારી 11 માળાનું ફળ જતું રહે છે. એક વાર કોઈની નિંદા તમે કરો છો તો 11 માળાનું ફળ. વિચાર કરો, હવે તમારે હિસાબ માંડવાનો, હું છૂટો. બને તો નથી જાણતા, નથી ખબર, એમ કહ્યું મને ખ્યાલ નથી, મેં કઈ સર્ચ કર્યું નથી, મેં કોઈ રિસર્ચ કર્યું નથી, મેં કઈ શોધ્યું નથી, હું કેમ કહી દઉં આ ખરાબ છે, હું કેમ કહી દઉં આ સારું છે? હશે, એનું જે કરે છે કરે છે. નિંદા કરવા માટે ઉતાવળ ન કરો. અને નિંદાને અપરાધ કયો છે. કોઈ નહીં, પણ આપણે શું કરવા કોઈના વિશે જાણતા ને? ઘણી વાર સમય ગુજરી ગયો હોય, 100 વર્ષ પહેલાનું કંઈક કાઢીને આજે તમે એને હિસાબ કિતાબ કરવા જો, કોણ કરે? હવે કે ગાંધીજી આમ હતા, પેલા આમ હતા, હોય એ સમયે કયા સંજોગોમાં કોણે નિર્ણય લીધા હોય, આજે 100 વર્ષ પછી આપણે વિચારીએ એ સાચું હોય ખોટું આપણે શું જાણીએ? કોઈના માટે પણ નિંદનીય શબ્દનો પ્રયોગ નહીં કરો. કારણ કે ભક્ત પાપની શરૂઆત જ નિંદા શ્રવણથી થાય. કોઈની સાંભળી તો કરવાની ઈચ્છા થશે. એટલે તે સાંભળ્યું, તુરંત સાંભળ્યું હોય ને એટલે દરેક બહેનપણીની એક બીજી ખાસ બહેનપણી હોય જ, દરેક મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય જ. એટલે આપણે એમ કે કોઈને કહેતો નહીં એટલે તો પતી ગયું. પછી તો જેનો પ્રચાર કરો એમ પ્લીઝ કોઈને કહેતા, અને તરત આપણે બીજા ખાસ મિત્રને કહીએ તું તો ખાસ છો એટલે તને કહું કોઈને કહેતો નહીં. પાછો એનો કોઈ ખાસ હોય જ, દરેકનો એક ખાસ મિત્ર હોય છે. અને એટલા માટે કોઈ વસ્તુમાં આપણે શું કરવા પડો? જેને ભક્તિ કરવી છે, જેને ઉત્તમ જીવન, કારણ પાપના ચિંતનમાં પડ્યા ને પછી પુણ્યો હાથમાંથી છૂટવા લાગે. અને આપણે આટલામાં શું, આટલામાં એકવાર કહેવામાં શું, એકવાર પેલું કરું ખાડે ડૂચા દરવાજા ખોલ્યો, એકવાર દરવાજો ખોલ્યો, બધું એક નળ ખોલો આખી ટાંકી ખાલી થઈ જાય કે નહીં? આપણે કે આટલા નાનકડા નળમાં શું, પણ થોડી વારમાં બધું જતું રહે. એમ ભેગું કરેલું બધું પુણ્ય એક નિંદાનો નળ ખુલ્લો રહી ગયો તો બધું ખાલી થઈ જશે. આમ અકબર બિરબલ માટે એવું કહેતા, અકબર બાદશાહ આમ સરસ અત્તરના બહુ શોખીન, એટલે અત્તર લગાવવા માટે ગયા અને એક ટીપું પડી ગયું. જો આજુબાજુ જોતું તો નથી, જમીનમાંથી ટીપું ઉપાડ્યું અને આમ લગાવવા જાય એટલામાં બિરબલ આવી ગયો. એ જોઈ ગયો. રાજાને થયું કે આ બિરબલ જોઈ ગયો છે,
અને નીચે પડેલું ટીપું રાજાએ ઉપાડ્યું એટલે તો મારી તો બધી મહત્તા જતી રહી. પણ આને કંઈક ઇમ્પ્રેસ કરવો પડશે એટલે આ વાત ભૂલી જાય અને બીજા દિવસે એ ગામમાં બીરબલ જેટલું અત્તર હોય આખું હોજ ભરીને અત્તરથી નાઈશ. અને આખું હોજ ભર્યો અત્તરથી. રાજા અંદર ઉતર્યા, બીરબલને બોલાવ્યો. બીરબલ કેવું લાગે છે? बीरबल कहूं महाराज जो बूंद से गई वो होज से वापस नहीं आने वाली है જે બૂંદ થી ગયું એ હોજ ભરવાથી પાછું નહીં આવે. ગયું એ ગયું. રાજા સમજી ગયો કે આ જોઈ ગયો. એમ જ ઘણી વાર જો બૂંદ સે ગઈ वो હોજ સે વાપસ નહીં આएगी. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે છે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. બચ્ચો અપરાધથી, પાપથી, નિંદાથી, દોષથી બચવાનો પ્રયાસ કરો. ટાળી શકાતું હોય તો ટાળો, પણ એકવાર જો પ્રવૃત્ત થયા અને પોતાનો હાથ જો પાપના હાથમાં આપી દીધો ને તો એ પકડીને નર્ક સુધી લઈ જશે. અને એ ક્યાંક તમારો હાથ પકડી ન લે એના માટે સાવધાન રાખજો. જે ચર્ચા આપણે કરી, ભગવાન શબ્દથી પ્રારંભ થાય છે. આ ભગવાનની ગાથા છે. રાસ એ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી, એ તો જીવાત્માના પરમાત્માના અનુભવની પ્રક્રિયા છે. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. વેદ એમ કહે છે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એ અંશીને સહજ ભજે છે. જમીનમાંથી પથ્થરનો ટુકડો લો, છોડો, કયો જમીનમાં જાય? નેચરલ જાય, નેચરલ, કારણ કે એ તમે ગ્રેવિટી કહો, ગુરુત્વાકર્ષણ, પણ સહજ જાય છે, એનો ટુકડો છે. એમ જ પ્રત્યેક જીવાત્મા એ પરમાત્માનો ટુકડો છે. અને એટલે જ તો આપણે બધામાં આનંદ ગોતીએ છીએ. આપણને ક્યાં વસ્તુ, વ્યક્તિ, રૂપિયા જોડે લગાવ છે? આપણને લગાવ તો આનંદ જોડે છે. ગવર્મેન્ટ એમ કે નોટ ની ચાલે ને પથરા ચાલશે તો નોટ ભાગીને પથરા ભેગા કરીએ. આપણને ક્યાં નોટ જોડે લગાવ છે? આપણને તો આનંદ એનાથી આવે છે એવી ધારણા છે, એટલા માટે લગાવ છે. એટલે સહજ પ્રત્યેક જીવની ભીતર એ ભગવાનમાં માને કે ન માને, આનંદ મેળવવામાં તો બધા જ માને છે. અને સર્વોચ્ચ આનંદ એનું નામ જ ભગવાન. દરેક લોકો એમ ઈચ્છે છે કે એવો આનંદ મળે કે પછી ક્યારે દુઃખ જ ના આવે. બસ એ જ આનંદનું નામ ઈશ્વર છે.